તો આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમી અને ઉકળાટની અસર જોવા મળી રહી છે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેશે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.2 ડિગ્રી જેટલું તાપમાન જે ગઈકાલે નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી, અમરેલીમાં 42.1 ડિગ્રી તાપમાન, ડીસામાં 40.2, તો ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41 ડિગ્રી, સુરતની વાત કરીએ તો ત્યાં 39.8 ડિગ્રી જેટલું તાપમાન, ભુજમાં 40.7 ડિગ્રી, કંડલામાં ડિગ્રી જે છે તે પણ નોંધાઈ છે, રાજકોટમાં 42.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, ભાવનગરમાં 39.2 ડિગ્રી, એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। વધુ બફારો અને ઉકળાટ પણ થવાની આગાહી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જે છે સૌથી ગરમ શહેર રહ્યું હતું 42 ડિગ્રી તાપમાન સાથે। તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમી અને ઉકળાટની અસર જે છે તે વર્તાઈ રહી છે અને હજુ પણ 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે। મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે, ભરતાપ પડી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક છે। લોકો ઠંડા પાણી અને સાથે ઠંડા પીણાનો સહારો લઈને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે। ત્યારે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવું એવું પણ આરોગ્ય વિભાગ અપીલ કરી રહ્યું છે। રાજ્યમાં સતત ગરમી વધી રહી છે અને મોટાભાગના જિલ્લાઓ છે કે જ્યાં 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2-3 દિવસ ગરમી અને ઉકળાટની અસર જોવા મળી શકે છે રાજ્યમાં।